મારી નણંદ તો જ્યારે જુઓ ત્યારે મોઢું ઉઠાવીને પિયર ચાલી આવે છે અને મારું કામ વધારી દે છે. મમ્મીજી પણ આખો દિવસ ફરમાઈશ કરતા રહે છે. ક્યારેક કહેશે કે વટાણાનું નિમોનું બનાવી દે, તો ક્યારેક કહેશે કે પાલકના ભજીયા બનાવી દે. ક્યારેક બ્રેડ રોલ જોઈએ તો ક્યારેક ગાજરનો હલવો. કામ કરતાં કરતાં મારી તો હાલત ખરાબ થઈ જાય છે. ઉપરથી તેમને એટલી પણ ખબર નથી પડતી કે મારી 5 વર્ષની દીકરી ચંચલને પણ મારે જ સંભાળવાની છે. તેને સ્કૂલ માટે તૈયાર કરવી, તેનું હોમવર્ક કરાવવું. આટલા બધા કામોની વચ્ચે નણંદના નખરા પણ સહન કરવા પડે છે. દીકરીઓ તો વર્ષમાં 4 દિવસ માટે પિયર આવે તો જ સારું લાગે, એનાથી વધુ તો એ બોજ લાગે છે. સૌમ્યાની ભાભી તારા ફોન પર પોતાની માતા સાથે ફરિયાદ કરી રહી હતી. બરાબર એ જ સમયે તેની નણંદ સૌમ્યા ચા નાસ્તાની ટ્રે લઈને તેના રૂમમાં આવી રહી હતી. તેના ડગલાં થંભી ગયા, કારણ કે ભલે તેની માતા જાત ભાતની ફરમાઈશ કરતી હતી, પણ રસોડામાં તે પોતે પણ સક્રિય રીતે ભાભીની મદદ કરતી હતી. હવે ગાજરનો હલવો જ બનાવવાનો હતો, તો બધા ગાજર તો છોલીને સૌમ્યાએ જ છીણ્યા હતા. ભાભીએ તો બસ પોતાના હિસાબે ઘી અને ડ્રાયફ્રૂટ્સ કાઢી આપ્યા હતા. આખો સમય જ્યાં સુધી હલવો ચડતો રહ્યો, સૌમ્યા રસોડામાં જ હતી. સૌમ્યાની માતા સરલાબેન હંમેશા કહેતા કે, આ રસોડું જ તો મારી ધરોહર છે જે મેં તમારા બંનેને સોંપી છે. આ ઘરનું રસોડું હંમેશા અન્નથી ભરેલું રહે, ઘરમાં અવનવી વાનગીઓ બનતી રહે અને બધા સારું ખાય પીએ એમાં જ મને સુકૂન છે. સૌમ્યાને માતાના આ વિચારો સાંભળીને બહુ ગમતું અને તે જ્યારે પણ પિયર આવતી ત્યારે રસોડામાં જઈને કામ જરૂર કરાવતી. પરંતુ આજે આ રીતે ભાભીને ફરિયાદ કરતા સાંભળીને તેનું મન નાનું થઈ ગયું. તેણે ધીમેથી દરવાજો ખખડાવતા કહ્યું, ભાભી, ચા નાસ્તો તૈયાર છે. ત્યારે તારાએ ગભરાઈને ફોન કાપી નાખ્યો. સૌમ્યા ધીમેથી તેના રૂમમાં આવી. તેનો બધો ઉત્સાહ ખતમ થઈ ગયો હતો. તેણે ચા નાસ્તો ભાભીના પલંગ પાસેના ટેબલ પર રાખ્યો અને ચૂપચાપ રૂમની બહાર નીકળી ગઈ. રૂમની બહાર નીકળતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારવા લાગી કે શું ખરેખર લગ્ન પછી દીકરીનું પિયર પારકું થઈ જાય છે? ભાભી બીજા ઘરેથી આવે છે અને આ ઘરને પૂરેપૂરું પોતાનું માનવા લાગે છે, તો શું દીકરીનો એક ઘર પર એટલો પણ અધિકાર નથી કે તે થોડા દિવસો માટે પિયર આવી શકે? શું ભાભીને મારું આવવું આટલું ખરાબ લાગી રહ્યું છે? ત્યાં જ તેની માતા સરલાબેન સામે દેખાયા, તો તેણે જલ્દીથી પોતાના દુપટ્ટાના છેડાથી આંસુ લૂછી લીધા કારણ કે તે માતાને પોતાના આંસુ બતાવવા નહોતી માંગતી. જો સરલાબેનને આ બધી ખબર પડત તો તેમને બહુ દુઃખ થાત. ભાભીના વિચારો તો તેને સમજાઈ ગયા હતા, પણ હવે તેને એ સમજાતું નહોતું કે તે પોતાની ભાભીને કેવી રીતે સમજાવે કે તે અહીં કંઈ લેવા નથી આવતી, કોઈને હેરાન કરવા નથી આવતી, બસ પોતાના બાળપણના દિવસો ફરીથી જીવવા માટે આવે છે. વળી, તેના પિતાજી હવે આ દુનિયામાં નહોતા એટલે તેને ડર લાગતો હતો કે માતાને પણ ક્યાંક કંઈ થઈ ના જાય, એટલે તે માતા સાથે થોડો સમય વિતાવવા માંગતી હતી જેથી પછીથી તેને કોઈ અફસોસ ના રહે. તેનું વારંવાર પિયર આવવું તેની ભાભીને ગમતું નહોતું અને તે પોતાની ભડાસ માતા સામે કાઢી રહી હતી. તેનું પિયર તો આ જ શહેરમાં હતું, એટલે જ્યારે મન થાય ત્યારે પિયર ચાલી જતી. ખેર, સાંજે અચાનક તેની માતા શારદાબેન તેના સાસરે પહોંચી ગયા. માતાને જોઈને તે બહુ ખુશ થઈ અને કહેવા લાગી, મમ્મી, કેટલું સરસ સરપ્રાઇઝ આપ્યું તે. આજે રાત્રે ડિનર કરીને જ જજે. હું જમવામાં તારું ફેવરિટ મટર પનીર બનાવીશ. અત્યારે શિયાળામાં વટાણા કેટલા તાજા આવે છે. સાથે મેથીની પૂરી અને મીઠામાં મગની દાળનો હલવો પણ બનાવી લઈશ. ત્યારે શારદાબેન ગંભીર અવાજે બોલ્યા, ના દીકરી, મારા માટે તારે આટલું બધું કરવાની જરૂર નથી, નહીતર મારું આવવું પણ તને બોજ લાગવા માંડશે. આ સાંભળીને તે હેરાન રહી ગઈ અને કહેવા લાગી, આ તું શું બોલી રહી છે મમ્મી? તારા આવવાથી તો ઉલટાની મને ખુશી થાય છે. આખરે તું મારી માં છે. ત્યારે શારદાબેન તેને સમજાવતા બોલ્યા કે, એ જ રીતે તારા આવવાથી મને પણ સારું લાગે છે. ત્યારે તારા કહેવા લાગી, હા મમ્મી, હું જલ્દી જ પિયર આવવાની કોશિશ કરીશ. આ મારી નણંદ અહીં ટપકી પડી છે ને, એટલે મને પિયર આવવાની ફુરસદ નથી મળી રહી. તે પોતાની ધૂનમાં બોલતી જતી હતી. ત્યારે શારદાબેન તેને ટોકતા બોલ્યા, તું આ શું બકવાસ કરી રહી છે? જે રીતે તને તારા પિયર આવવું ગમે છે, એવી જ રીતે તારી નણંદને પણ પોતાની માતાને મળવા માટે પિયર આવવાનું મન થતું હશે.
તારી સાસુ વૃદ્ધ થઈ ગયા છે, વધારે મુસાફરી નથી કરી શકતા. જો તારી નણંદ પોતાની માતા સાથે સમય વિતાવવા પિયર આવે છે તો એમાં તને શું પ્રોબ્લેમ છે? હજુ તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં જ ચંચલ રમીને આવી અને સીધી આવીને મમ્મીના ખોળામાં બેસી ગઈ. તારા તેને વહાલ કરવા લાગી. શારદાબેને ઊંડી નજરે તેને જોતા કહ્યું, અરે, આ તું શું કરી રહી છે? તારી દીકરીને આટલો પ્રેમ વહાલ કેમ કરી રહી છે? કાલે એ પણ તો મોટી થશે, એના પણ લગ્ન થશે, એ પણ સાસરે જશે ને? તારા સકપકાતા બોલી, પણ મમ્મી, એમાં તો હજુ બહુ વાર છે. આટલી જલ્દી એના લગ્નની વાત ક્યાંથી લાવી તું? ત્યારે શારદાબેન થોડા કઠોર સ્વરે બોલ્યા, હા, સમય તો બહુ છે, પણ અત્યારથી જ તું આદત પાડને. આટલા પ્રેમ વહાલની આદત પાડીશ અને કાલે જો તારો દીકરો થયો, વહુ આવી અને તે પણ તારી દીકરી માટે એવું જ કહે કે દીકરીઓ તો ફક્ત 4 દિવસ માટે પિયર આવે એ જ સારું લાગે તો તને કેવું લાગશે? હવે તારા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં જ તેની નણંદ ચા અને ભજીયા બનાવીને લઈ આવી એટલે શારદાબેન શાંત થઈ ગયા. જ્યારે તે ટ્રે રાખીને જતી રહી ત્યારે શારદાબેને પોતાની દીકરીની આંખોમાં જોઈને કહ્યું, કદાચ અત્યારે તને મારી વાત ખરાબ લાગે, પણ પોતાની જાતને એ જગ્યાએ રાખીને જો જ્યાં તારી નણંદ છે. ત્યારે તને સમજાશે કે પિયર તો બધાને વહાલું હોય છે અને દીકરીઓને જેટલા દિવસ મન થાય એટલા દિવસ પિયરમાં રહેવાનો અધિકાર છે. એમ પણ તારી નણંદ આખો મહિનો તો અહીં રહેતી નથી. જો તે 4 દિવસને બદલે 7 દિવસ કે 8 દિવસ રોકાઈ ગઈ તો એમાં તું આટલી પરેશાન કેમ થઈ જાય છે? તે અહીંથી 3 દિવસના અંતરે રહે છે. જ્યારે માતાને મળવાનું મન થાય ત્યારે બિચારી દોડતી આવે છે. આટલી લાંબી મુસાફરી કરીને જો તે 4 દિવસમાં જ પાછી જતી રહે તો તેના આવવાનો ફાયદો જ શું? હવે તારા કંઈ બોલી શકતી નહોતી. માતાની વાતોએ તેને સત્યનો અરીસો બતાવી દીધો હતો. ત્યાં જ લીલી ચટણીની વાટકી લઈને આવતી સૌમ્યાએ પણ શારદાબેનની વાત સાંભળી તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પડદો હટાવીને રૂમમાં પ્રવેશ કર્યો. તેની ભરેલી આંખો જોઈને તારા સમજી ગઈ કે તેની નણંદે બધું સાંભળી લીધું છે. તે શર્મિંદી થઈને તેની તરફ જોવા લાગી. સૌમ્યા ધીમેથી બોલી, ભાભી, તમને મારું પિયર આવવું ગમતું નથી ને? તો હવેથી હું પિયર આવવાનું ઓછું કરી દઈશ. પણ તમે મમ્મીને આ બધું ના કહેતા, નહીતર તેમને દુઃખ થશે. બોલતા બોલતા તેનો અવાજ ભારે થઈ ગયો હતો. હવે તારાથી રહેવાયું નહીં. તે ઝટ દઈને ઊભી થઈ અને પોતાની નણંદની સામે ઊભી રહીને ધીમેથી પલકો નમાવીને બોલી, સૌમ્યા, મને માફ કરી દે. તારું અહીં આવવું મને ગમતું નહોતું, એવું લાગતું હતું કે મારી ગૃહસ્થીમાં કોઈ બીજું આવી ગયું છે. પણ આ ઘર તારું પણ તો છે. આ ઘરમાં રહેવાનો તને પણ પૂરો અધિકાર છે. આજે મને એ વાત સમજાઈ કે કાલે મારી દીકરી મોટી થશે તો એનું પણ એક પિયર હશે અને જો તેને પિયર આવતા કોઈ રોકશે તો મને કેટલી પીડા થશે. કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો. ત્યારે શારદાબેન ઊભા થયા અને તારાના ખભા પર હાથ રાખીને બોલ્યા, દીકરી, ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, પણ જો તને તારી ભૂલનો અહેસાસ છે તો એનાથી મોટી વાત બીજી કોઈ હોઈ શકે નહીં. બસ ભૂલ ખબર પડતા જ તેમાં સુધારો કરી લેવો જોઈએ. તારાએ ચૂપચાપ સંમતિમાં માથું હલાવ્યું અને તેણે ફરી એકવાર સૌમ્યાની માફી માંગી તો સૌમ્યાનું ગળું ભરાઈ આવ્યું. તેણે આગળ વધીને પોતાની ભાભીને ગળે લગાવી લીધી અને કહેવા લાગી કે મારું પિયર ફક્ત મમ્મીથી થોડું છે, મારી ભાભીથી પણ છે. અને મારી વહાલી ભાભી રડતી સારી નથી લાગતી. હવે તારા આંસુ લૂછી નાખ અને મૂડ ફ્રેશ કરી લે. મમ્મી પૂજા કરીને આવતા જ હશે, તેમને આ બધું ખબર પડશે તો સારું નહીં લાગે. તારાએ હસતા હસતા સંમતિમાં માથું હલાવ્યું. ત્યાં જ સરલાબેન રૂમમાં આવ્યા તો ચારેય જણા બેસીને હસી મજાક કરતા ચા અને ભજીયાની મજા લેવા લાગ્યા. અને એ દિવસ પછી તારાએ ક્યારેય પોતાની નણંદને બોજ ના ગણી કે ના ક્યારેય તેને મેણું માર્યું.